સુરતમાં એક તરફ ક્રાઇમનો રેશિયો ખૂબ વધ્યો છે. હત્યા, મારામારી, લૂંટ જેવી ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠતા રહ્યા છે. પરંતુ સુરત પોલીસની આ કામગીરી સાંભળી તમે પણ પોલીસને સલામ કરશો. નમસ્કાર, વીટીવી ડિજિટલ પર આપનું સ્વાગત છે. હું છું પૂર્વિન સુથાર. સુરતના ડિંડોલી વિસ્તારમાં તળાવ પાસેથી માત્ર એક દિવસની બાળકી મળી આવી હતી. નવજાત બાળકીને સારવાર માટે સ્વીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે બાળકીના 6 દિવસ પૂર્ણ થતા તેનું નામકરણ વિધિ યોજાઈ હતી. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પોલીસ કર્મચારી બાળકીના પરિવારજન બન્યા હતા. આ કાર્યક્રમમાં કેટલાક હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. ડિંડોલી વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમા બાળકીની દેખરેખ 24 કલાક કરી રહ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર અને તેનો સ્ટાફ બાળકીને માતાની ખોટ ના વર્તાય તે પ્રકારની તેની સારવાર રાખી રહ્યા છે. આજથી 6 દિવસ પહેલાં ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના એના વિસ્તારમાં દેલાડવા ગામ આવે છે. ત્યાંથી સરપંચ શ્રી હાર્દિકભાઈ એના ફોન આવ્યા અમારે પોલીસ પીઆઈ ઉપર કે તાલાબના પાડા ઉપર જો કોઈ એકદમ તાજા જન્મેલી દીકરીના કોઈ રાત્રે 10 વાગે જો મૂકીને જતા રહે છે. તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી જોઈએ, અમારી પોલીસ ગાડી પહોંચી, સાથોસાથ 108ને બી અમે લોકો તુરંત મેસેજ કરી દીધા હતા. જ્યારે અમારા પોલીસ મહિલા અમારી અધિકારીઓ પહોંચી ત્યાં જોઈ કે એક દીકરી જો અને તુરંત તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે. રાત્રે 10 વાગે ખૂબ ઠંડ પણ હતી જોઈએ, અને આમાં છતાં જો દીકરી હતી હસતી હતી જોઈએ, તો એના સ્માઇલ જોઈને જોઈએ એના નામ બી અમે લોકો હસતી રાખ્યા જોઈએ, અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં એના સારવાર અને ચેકઅપ થયા જોઈએ. એકદમ સંપૂર્ણ હેલ્ધી, ડૉક્ટરશ્રી જણાવેલ કે હેલ્ધી દીકરી છે જો અને પછી તુરંત CWC જો સેન્ટર છે, ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કતારગામમાં, ત્યાં એના મૂકવામાં આવેલા છે. અને આજે 6ઠા દિવસ છે એના, તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રેઝન્સમાં કરવામાં આવેલા, અને નામ પણ હસ્તી રાખવામાં આવે. અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ. જો DNA લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા કરીએ છીએ. સાથોસાથ જો આ દીકરીનું સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારશ્રીને ધારાધોરણ મુજબ જો એડોપ્શન કાર્યવાહી થાય આ તો આગળની પ્રક્રિયાઓ છે. અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એક બેંક એકાઉન્ટ ખોલીએ છીએ, અને આ એકાઉન્ટ બધા અમે લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમામ નાનાથી મોટા કર્મચારીઓ અધિકારીઓ એના બધા લોકો કન્ટ્રીબ્યુટ કરશે, અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એના સીટ પર. સામાન્ય રીતના પોલીસનું કડક વલણ આપણે જોતા હોઈએ છીએ, પરંતુ સુરત પોલીસની આ માનવતાની ઘટનાથી ખૂબ જ ચારેકોર પ્રશંસા થઈ રહી છે. આ ઘટનાને લઈને પોલીસ અત્યારે તો ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારના આધારે એ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે કે બાળકીને ત્યજી દેનાર નિષ્ઠુર માતા કોણ છે, અને તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારના પટાંગણમાં જ બાળકીના નામકરણ વિધિનો આ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ કર્મચારીઓ ભાવ વિભોર થયા હતા, અને બાળકી પોતાની સ્વજન જ હોય તેમ બાળકીની દેખરેખ રાખી રહ્યા છે. છઠ્ઠીની વિધિમાં પોલીસ કર્મચારી હાલરડા ગાતા અને ખુશી મનાવતા નજરે પડ્યા છે. બાળકીના ચહેરા પરનું સ્મિત જોઈ તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું છે. બાળકીના નામે પોલીસ કર્મચારીએ બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યું છે, અને નાના મોટા અધિકારીઓ આ બેંક એકાઉન્ટમાં ડોનેશન પણ કરી રહ્યા છે. બાળકીની માતા અંગે પોલીસ શોધખોળ કરી રહી છે, પરંતુ હાલ પોલીસની આ કામગીરીની ચારેકોર એ વખાણ થઈ રહ્યા છે. સુરત પોલીસની આ કામગીરીને અમે પણ બિરદાવીએ છીએ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.